8 માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે મહિલા દિવસની ઉજવણી પહેલા અમદાવાદમાં ગુજરાત સ્ટેટ વિમેન ડોક્ટર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મહિલાઓના આરોગ્યને લઈને જાળવણી અને મહિલાઓમાં વધતી બીમારીઓને લઈને જાગૃતિ ફેલાવવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। કોન્ફરન્સના ચેરપર્સન ડોક્ટર મોના દેસાઈએ મહત્વની માહિતી આપી। તેમણે જણાવ્યું કે રાજ્યમાં 60% મહિલાઓમાં એનિમિયા જોવા મળે છે। મહિલાઓમાં એનિમિયાના કેસમાં હજુ પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ચિંતાની વાત એ છે કે જે મહિલાઓ એનિમિયાથી ગ્રસ્ત છે તેમના બાળકો પણ એનિમિક થવાની સંભાવના વધારે છે। આપણે એવું જોયું છે કે 60% મહિલાઓ એનિમિક હોય છે। આનું કારણ એક જ છે કે મહિલા બધા જ માટે કામ કરતી હોય છે, એને આપણે રસોડાની રાણી કહેતા હોઈએ છીએ, પણ મહિલા પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ શિથિલ હોય છે, ખૂબ જ કેરલેસ હોય છે। એ ક્યારે પણ પોતાના કોઈ પણ શરીરના પ્રોબ્લેમ્સ માટે અવેરનેસ નથી રાખતી અને એટલે જ ખાવામાં પણ એ ખૂબ બેધ્યાન રાખતી હોય છે। દવાઓ જ્યારે આપીએ તો પણ એ અવગણના કરતી હોય છે અને એટલે જ જો એ આ એનિમિક મહિલા હોય તો એનો વિકાસ ના થાય, એનો માનસિક વિકાસ ના થાય અને આ એનિમિયા જે આપણે કહીએ છીએ તે એને કિશોરી અવસ્થામાંથી જ શરૂ થઈ ગયો હોય છે।